કરીશું વરસાદની। ખેડાના ગળતેશ્વરમાં બ્રિજમાં ગાબડું પડ્યું છે। રસુલપુરા મહી કેનાલના બ્રિજમાં ગાબડું પડ્યું છે। 2 દિવસ પહેલા પડેલ સામાન્ય ગાબડું તંત્રએ ન પૂરતા આજે તેનું ધોવાણ થઈ ગયું છે। તો રસુલપુરથી ખેતરો તરફ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જીવના જોખમે સ્થાનિકો કરી રહ્યા છે બ્રિજ પસાર। તો ગયા વર્ષે પણ આ ગામના આસપાસના જે ગામના લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે એ વખતે પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને આ વખતે હવે બ્રિજમાં ગાબડું પડ્યું છે। તો પહેલા તો થોડું નાનું ગાબડું હતું, પરંતુ તંત્રએ ધ્યાન ન આપ્યું અને અત્યારે શું પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, આ એ જગ્યા છે જ્યાં ગઈ વખતે પણ ખેડૂતો રડ્યા હતા અને હવે સ્થાનિકોને પણ રડવાનો વારો ન આવે તો સારું। બ્રિજમાં ગાબડું। બિલકુલ ચોક્કસ સંધ્યા વાત કરું તો જે પ્રકાર આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈ 8 વાગ્યામાં 2 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ આજે ગળતેશ્વર તાલુકાના ગામડાઓમાં ખાબક્યો હતો। વરસાદના કારણે જે રસલપુર ગામ છે, રસલપુર ગામ આગળથી મહી કેનાલ પસાર થાય છે અને મહી કેનાલ પર એક બ્રિજ બનાવવાનો છે। બ્રિજ તો જો કે જૂનો છે, પરંતુ આ બ્રિજની જે રિટર્નિંગ વોલ છે તેની અંદર રેનકટના કારણે ગાબડું પડ્યું હતું। મહત્વની વાત કરવામાં આવે તો જે તેના જે સ્થાનિક ખેડૂતો છે તેઓ કહી રહ્યા છે કે આ ગાબડું ગયા વર્ષે પણ થોડું પડ્યું હતું, ત્યારે પણ અધિકારીને જાણ કરી હતી, ત્યારે તેને રિપેરિંગ કરવામાં આવ્યું, પરંતુ એનું સરખું સમારકામ ન કરવામાં આવ્યું હોય। આ વખતે જયારે વરસાદ પડ્યો ત્યારે આ રિટર્નિંગ વોલ છે તે દબાઈ ગઈ છે। તો બીજી બાજુ જયારે અધિકારી સાથે વાત થઈ ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં આગળ જે રિટર્નિંગ વોલ છે તેની પર ગામજનો દ્વારા કેટલાક દબાણ કરવામાં આવ્યા હતા। દબાણના કારણે રેનકટ પડ્યો હતો અને તેને તાત્કાલિક સુરક્ષા રિપેર કરવા માટેની તેમને વાત કરી હતી, પરંતુ સવાલ ઉભા થઈ રહ્યા છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી છે તો કેમ આ કામગીરી ધ્યાન નથી, તેવા અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। સંધ્યા જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો બ્રિજમાં ગાબડું પડ્યું છે, આપ જોઈ શકો છો, પાણી વહી રહ્યું છે અને આવામાં જો અહીંયા પાણી વધારે ભરાઈ જાય તો શું પરિસ્થિતિ થાય? તો ખેડાના ગળતેશ્વર તાલુકામાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ગળતેશ્વરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। સેવાલિયા, માલવણ, થર્મલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ફાગવેલ તાલુકામાં પણ નોંધાયો છે 1 ઇંચ વરસાદ। તો ધીમી ધારે વરસાદ યથાવત છે। વડોદરામાં પણ ધોધમાર વરસાદથી ગરનાળું ધોવાઈ ગયું છે। ધનતેજ સધાપુરા માર્ગને જોડતું ગરનાળું ધોવાયું છે। સાવલીમાં સતત વરસાદથી ગરનાળું ધોવાયું છે। માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો। ગામ 2 ભાગમાં વહેંચાતા રસ્તો બંધ થયો છે। ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતા રસ્તાને ભારે નુકસાન થયું છે। ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી નડી રહી છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતોની પણ મુશ્કેલી વધી છે। ધોધમાર વરસાદથી ગરનાળું ધોવાયું છે અને હજુ તો ચોમાસાનો વરસાદ નથી આવ્યો, પહેલા આ પરિસ્થિતિ છે। વિચારો કે જ્યારે ખરેખર ચોમાસું શરૂ થશે અને ત્યારે ભારે વરસાદ વરસ્યો તો શું થશે? તો ગામ પણ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે, ગરનાળું ધોવાઈ ગયું છે। લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે હાલાકી શરૂ થઈ ગઈ છે। ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર બ્રિજ ડૂબી ગયો છે। કાંકણપુર અને રામપુરાને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે। નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો બંધ થયા છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે। રાજ્યમાં પડેલા પ્રથમ વરસાદે જ ભારે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો પાવાગઢમાં પાટિયા પુલ નજીક ધોધમાર વરસાદ દરમિયાન પથ્થરો ધરાશાયી થયા। પગથિયા પર ગગડી પડ્યા આ પથ્થરો ને 4 થી વધુ લોકો દબાયા હતા, જેમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। બીજી તરફ છોટાઉદેપુરના બોડેલી હાલોલ રોડ પર ડાયવર્ઝન પાણીનો ભારે પ્રવાહ આવવાના કારણે ધોવાઈ ગયું છે। વાહન વ્યવહાર ઠપ થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ ઉપરાંત દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર નજીકના ગામોમાં પણ વરસાદી પાણીના નિકાલના અભાવે ખેતરો, ઘરમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની હાલત અત્યારથી જ કફોડી બની છે। અગાઉ આંદોલનો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ઉકેલ નથી લાવવામાં આવ્યો। લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે।
તો હજુ પણ 5 થી 6 દિવસ ચોમાસા માટે રાહ જોવી પડશે તો નવાઈ નહીં. 24 જૂન સુધી મૂળમાં નહીં આવે ચોમાસું. હવામાન વિભાગે આ સંકેત આપ્યા છે. ચોમાસાના પવનની સ્થિતિ નબળી છે. બંગાળની ખાડીમાં અનુકૂળ પવનનો અભાવ છે. અરબ સાગરમાં સાનુકૂળ સ્થિતિનો પણ અભાવ છે. તો ગુજરાતથી ઓડિશા સુધી ઉચ્ચ દબાણનો પટ્ટો ચોમાસાને દબાવશે. આખા સપ્તાહમાં ચોમાસાની સ્થિતિ નબળી રહેવાનું અનુમાન છે. 25 જૂનથી આળસ ખંખેરી શકે છે ચોમાસું. ચોમાસા માટે ખૂબ જ અનુકૂળ થઈ શકે છે સ્થિતિ. લો લેવલ સોમાલી જેટ મજબૂત બનશે. સોમાલી જેટના કારણે નૈઋત્યના પવનોને બળ મળશે. અરબ સાગરમાંથી ભેજવાળા પવનો વધશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના છે. અરબ સાગર બંગાળની ખાડીના પવનો ભેગા થઈને સિસ્ટમ બનાવશે. તો બિહારથી બંગાળની ખાડી સુધી ટ્રફ લાઇન સર્જાશે. તિબ્બતમાં હાઈ પ્રેશર વધુ મજબૂત બનવાની પણ સંભાવના છે. તો આખરે જેની રાહ જોઈ રહી છે તે ચોમાસું બસ હવે ક્યાંક આસપાસ હોય તેવું લાગી રહ્યું છે અને 25 જૂનની આસપાસથી જ હવે આળસ ખંખેરી શકે છે ચોમાસું. 25 થી 1 જુલાઈ સુધી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. શા માટે આ વ્યક્ત કરવામાં આવી છે તો તેના કેટલાક કારણો છે. તારણો પણ સામે આવ્યા છે. લો લેવલ સોમાલી જેટ મજબૂત બનશે. સોમાલી જેટના કારણે નૈઋત્યના પવનોને બળ મળવાનું છે. અરબ સાગરમાંથી ભેજવાળા પવનો પણ વધવાના છે અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના છે. બીજી તરફ જોઈએ તો તિબ્બતમાં પણ હાઈ પ્રેશર વધુ મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબ સાગર બંગાળની ખાડીના પવનો ભેગા થઈને સિસ્ટમ બનાવશે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને પવનો જ્યારે ભેગા થાય તો એક સિસ્ટમ બનાવે ને જેના કારણે વરસાદ થશે. બિહારથી બંગાળની ખાડી સુધી ટ્રફ લાઇન મજબૂત, આ જે ટ્રફ લાઇન છે એ મજબૂત ટ્રફ લાઇન સર્જાશે અને તિબ્બતમાં હાઈ પ્રેશર વધુ મજબૂત બનવાની પણ સંભાવના છે. એટલે ચારેક ઓરથી સિસ્ટમ હવે મજબૂત બનવા જઈ રહી છે, પરંતુ એના માટે હજુ પણ 25 જૂનની રાહ જોવી પડશે. 1 જુલાઈ સુધી એટલે કે એક અઠવાડિયું સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો 25 જૂનથી આળસ ખંખેરી શકે છે ચોમાસું. આ વખતે ચોમાસું મોડું છે પરંતુ સારું આવે તો ખેડૂતો પણ હરખાશે. તો 6 કલાકમાં 46 તાલુકામાં વરસાદ અને સૌથી વધુ ગળતેશ્વરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. કાલોલ અને ગોધરામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં 2.25, મોરવા હડફમાં 2 ઇંચ વરસાદ, ઘોઘંબામાં 1.5 ઇંચ વરસાદ. તો ડેસરમાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો. 4 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો 4 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 6 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગળતેશ્વરમાં સૌથી વધુ 3 ઇંચથી વધુ વરસાદ અહીં નોંધાઈ ગયો છે અને તેવામાં એક બ્રિજનું નાળું પણ તૂટી ગયું. તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે, જેની સાબિતી છે આ દ્રશ્યો. ગઈકાલે સાંજથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદ શરૂ થયો. ચોમાસાના આગમન પહેલા આજે સવારે પણ કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. તો કેટલાય દિવસોથી રાજ્યના ખેડૂતો વરસાદની રાહમાં છે. જોકે રાજ્યમાં હજુ પણ સત્તાવાર ચોમાસું નથી આવ્યું, પરંતુ વરસાદની શરૂઆત થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ. લીંબડી, લીમખેડા, ઝાલોદમાં વરસાદ છે. દાહોદ, ફતેપુરા, સંજેલી, ગરબાડામાં પણ વરસાદ નોંધાયો છે. દેવગઢ, બારિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. સુરત જિલ્લામાં વરસાદનું આગમન. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થયો છે. બારડોલી, કામરેજ, પલસાણા સહિત તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદ છે. ક્યાંક ઝરમર, ક્યાંક પવન સાથે જોરદાર વરસાદી ઝાપટા પડ્યા. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે. ગીર સોમનાથની વાત કરીએ તો સુત્રાપાડામાં પણ વરસાદી માહોલ છે. પ્રાચી, મોબતપરા, ટીંબડીમાં પણ વરસાદ
આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ। વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી છે। વરસાદના ઝાપટાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે। પંચમહાલમાં પ્રથમ વરસાદે જ પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી। ગોધરાની પોલીસ ચોકી 8માં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ગોધરામાં 3 ઇંચ વરસાદ પડ્યો। જનજીવન પ્રભાવિત થયું। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉભા થયા। તો આપ જોઈ શકો છો કે પ્રથમ વરસાદમાં જ શું પરિસ્થિતિ છે। પોલીસ ચોકી જે પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો। તો પોલીસ ચોકી 8માં પાણી ભરાઈ ગયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। આવામાં ઘણા દસ્તાવેજો રાખેલા હોય છે જેને પણ નુકસાન થતું હોય છે અને હજુ તો આ શરૂઆતનો આ વરસાદ છે અને ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। જી રાજેશ, આ તો પ્રી મોન્સૂનનો વરસાદ છે, ચોમાસું બેસશે તો શું થશે? પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની સામે ધજાગરા ઉડતા હોય પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। હાલ માત્ર જે વરસાદ છે જેનું એક આ ટ્રેલર કહી શકાય એ પ્રકારનો જે આજે વરસાદ ખાસ્યો છે। તેમ છતાં જે ઠેર ઠેર MGVCL હોય કે નગરપાલિકા હોય કે અન્ય વિભાગ હોય તેને દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તેની બિલકુલ પોલ ખોલી ગઈ એવું જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ જે શહેરીજનો છે તે પણ ચિંતિત બનેલા જોવા મળી રહ્યા છે। કેટલાક માર્ગો પર વૃક્ષો પણ ધરાશયી થઈ ગયા છે જે ચોમાસા પૂર્વે સંભવિત પડી જવાની શક્યતા હતી, તેમ છતાં પણ જે દૂર કરવામાં નથી, જેને લઈને અકસ્માતની દહેશત વચ્ચે હાલ સૌ પસાર થતા જોવા મળી રહી છે। જી સવાલ એ છે, જો પોલીસ ચોકી જ પાણીમાં ડૂબી જતી હોય તો સામાન્ય લોકોના ઘર, સોસાયટી, આ વિશે તો આપણે કદાચ વાત કરવાની રહેતી જ નથી, કારણ કે અહીંયા તંત્ર જો ત્યાં તંત્ર પોતાની જે વસાહતો હોય અથવા મિલકતો હોય ત્યાં કામ ન કરી શકતું હોય તો લોકોના શું કામ કરશે? ચોક્કસ આ મુદ્દે હું ચોક્કસ કહીશ કે આ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થઈ હતી એ પૂર્વે જ ન્યૂઝ 18 ગુજરાતીએ પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે આ પોલીસ ચોકી વિસ્તાર છે ત્યાંના જે રહીશો છે તેઓ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પોતાનો જે ઉભરો છે તે ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે અહીંયા કાયમ ધોરણે નિકાલ કરવામાં આવે પાણીનો। માત્ર ચોમાસામાં પાણી ભરાઈ જાય ત્યારે ચોકી પાસેથી પાણીનો નિકાલ કરવામાં આવે છે અને તેના કારણે અહીંયા જે સોસાયટીના રહીશો છે તે અવર જવર માટે પણ પરેશાન થતા હોય છે, પરંતુ જે તંત્ર છે તેના દ્વારા જ્યારે પાણી ભરાય ત્યારે જ આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે। આ એક દિવસનું નથી, વારંવાર વર્ષોથી આ કેટલાક ગોધરાના પોઈન્ટ છે ત્યાં પાણી ભરાતા હોય છે, પરંતુ જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેમાં કોઈ બદલાવ લાવવામાં આવતો નથી ને જેના કારણે જે શહેરીજનો છે તે પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। સુરત શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ પાલિકાના પ્રી મોન્સૂન કામોની પોલ ખોલી નાખી છે। શહેરના મોટા વરાછા વિસ્તાર સહિત અનેક સ્થળોએ સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાઈ ગયા। વરસાદી પાણીના યોગ્ય નિકાલના દાવાઓ વચ્ચે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો, સ્થાનિકો, રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ચોમાસા પહેલા ડ્રેનેજ અને વરસાદી ગટરોની સફાઈ કરવામાં આવી હોવાના પાલિકાના દાવા છતાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવાની સ્થિતિ સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાવાગઢ પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી, પથ્થરોમાં દબાઈ જતા 2 લોકોના મોત થયા છે। પગથિયા પર પથ્થર પડતા 4 થી વધુ વ્યક્તિઓ દટાયા હતા। ઈજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા। પાવાગઢમાં પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થયા, પથ્થરો ગગડીને પગથિયા પર પડ્યા, 4 થી વધુ વ્યક્તિઓ દબાયા, 2 લોકોના મોત થયા છે। ઈજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિઓ હાલોલમાં સારવાર હેઠળ છે। તો પથ્થર નીચે દબાયેલા વ્યક્તિનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું, બહાર કાઢ્યા। ધોધમાર વરસાદ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાને લઈને વહીવટી તંત્ર પણ એક્શનમાં છે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તપાસ ટીમની રચના, સમગ્ર રૂટની કરવામાં આવશે તપાસ અને તપાસ બાદ શરૂ કરાશે યાત્રા માર્ગ। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આ પ્રકારનો નિર્ણય પણ હવે લેવાઈ રહ્યો છે। ત્યાં પહોંચ્યા એટલે 3 જણ દબાયેલા હતા અને 1 જણ સાઈડમાં પડેલો હતો, વાગેલું। 3 જણ હતા, એમને 2 ડેથ થઈ ગઈ તેને 1 જીવિત હતા, એમ દબાયેલા હતા પથ્થર નીચે। એમને પથ્થર ઊંચો કરીને બધા સ્થાનિકોએ ભેગા થઈ અને બધાએ થઈને બહાર કાઢી અને નીચે લઈ આવ્યા। પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું, પહાડ હતો।
તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા, 1 થી 2 ને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ. દુકાન હતી ત્યાં ઊભા રહ્યા અમે. જે વાવાઝોડું આવ્યું એટલે પેલા પથ્થર ઉપરથી પડ્યા મોટા મોટા, એટલે અમે બધા દબાઈ ગયા નીચે. અમે ટોટલ 7 જણા હતા, એમાંથી 3 આગળ હતા અને અમે 4 જોડે હતા. 3:30 ની આજુબાજુ અમે ચઢવાનું ચાલુ કરેલું અને આ ઘટના 4:30 ની આજુબાજુ બનેલી. જે મરણ જણાના સગા છે એમને યોગ્ય લાભો મળી રહે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે પાવાગઢના સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન માટે એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં રેવન્યુ, આરએનબી, પોલીસ તેમજ ફોરેસ્ટ ખાતાના લોકો સાથે મળી અને આખા રૂટનું ઇન્સ્પેક્શન કરશે. ક્યાંય બીજા આવા કોઈ સેન્સિટિવ પોઈન્ટ્સ હોય તો આઈડેન્ટિફાઈ કરી કરેક્ટિવ સ્ટેપ લઈ અને ત્યારબાદ જ રાબેતા મુજબ યાત્રા શરૂ કરવામાં આવશે. કોલકાતામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે. એરપોર્ટ જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ, કોલકાતામાં જળબંબાકાર. ભારે વરસાદથી રોડ પર જળબંબાકારની સ્થિતિ. ભૂસ્ખલનના કારણે NH 110 બંધ. સિલીગુડી મિરિક વચ્ચે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. પશ્ચિમ બંગાળના કુસિયોંગમાં પણ મહાનદી નજીક ભૂસ્ખલનની ઘટના બની છે અને જેના કારણે નેશનલ હાઈવે 110 બંધ કરવાની ફરજ પડી. સિલીગુડી અને દાર્જિલિંગને જોડતો નેશનલ હાઈવે બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. મળતી માહિતી પ્રમાણે ટોય ટ્રેન લાઇન પણ ભૂસ્ખલનના કારણે ડેમેજ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ભારે વરસાદના કારણે બાલાસન નદી ઓવરફ્લો થઈ ગઈ છે અને જેના કારણે નદી પરના કામચલાઉ પુલને નુકસાન થયું છે. વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સિક્કિમમાં જોરદાર જામ્યું છે ચોમાસું. ઉત્તર સિક્કિમના તુંગમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થયું છે. લાચુંગ, લાચેન જેવા પ્રવાસન સ્થળના રોડ બંધ થઈ ગયા છે. પ્રવાસીઓની સલામતી માટે પગલાં લેવાઈ રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. મહેસાણામાં ભાણવાસ ડેરી વિવાદમાં દૂધની નદીઓ વહેવા લાગી. પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો. સ્થાનિક દૂધ ડેરીના વહીવટ અને પ્રમુખની દાદાગીરી સામે ભારે રોષ છે. છેલ્લા 4 દિવસથી 300 થી વધુ લીટર દૂધ ન સ્વીકારતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પશુપાલકો ખાનગી વાહન બાંધીને અન્યની જગ્યાએ દૂધ મોકલવા મજબૂર છે. છેલ્લા 40 વર્ષથી ડેરીના પ્રમુખ કે સભાસદો ન બદલાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. મીટિંગમાં રજૂઆત કરતા ડેરી પ્રમુખે ઉશ્કેરાઈને કાઢી મૂક્યા. સમગ્ર મામલે તંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની પશુપાલકોની માંગ છે. 5 વર્ષે સભાસદો કે દરેક જે હોય ને એ બધા બદલી જતા હોય છે, પણ અમારો વર્ષોથી એના એ જ છે. 40 વર્ષથી એના એ છે. એટલે એનું કોઈ અમારે નિરાકરણ આપતું નથી. અને અમે જેવું નિરાકરણ લાવવાની વાત કરી એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા. વર્ષે જે વર્ષે મિટિંગ થાય છે, વાર્ષિક મિટિંગ, એમાં કમિટી બદલવાની વાતો હોય છે, પણ આ લોકો કોઈ સાંભળવા માંગતા કાયદા વર્તા હોય છે. કાયદાની કોઈ ન બધાને તો ખબર ના હોય. અને જે કમિટી કારોબારી લીધા અમુક લેડી લીધી એને તો ખબર ના, ઘેર સહીઓ કરી આવ્યા હોય એને ખબર જ ના છે આ ડેરી મિટિંગ છે શું છે એને ખબર જ ના હોય. 4 જણાને ખબર હોય, બાકી કોઈને ખબર જ હોતી નહીં. આવા પ્રશ્નો ગણાય છે અમારે એમ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.